નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ કુટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ ધોરણ 10 ધોરણ 12 2026ની બોર્ડની પરીક્ષાની જે તારીખ છે તારીખમાં ફેરફાર થયો છે। શા માટે આવું થયું અને હવે ક્યારે એક્ઝામ લેવા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે। તે લોકોએ એક ભૂલ કરી હતી કે કેલેન્ડર જોયા વગર આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ આપી દીધું હતું અને હવે જ્યારે કેલેન્ડરમાં જુએ છે ત્યારે 4 તારીખે ધૂળેટી આવતી હોવાથી તે દિવસને પેપર રદ કરી અને આના પછી હવે ક્યારે લેવું તેનું નવું ટાઈમ ટેબલ જાહેર પાડ્યું છે। તો ગુજરાત બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે અને ધૂળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષાની તારીખ હવે બદલી અને નવી તારીખ આપવામાં આવી છે। જોઈએ આપણે કયું પેપર તારીખ તમારી બદલાય। તો ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા જે 4 માર્ચને બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે, કેમ કે 4 તારીખે ધૂળેટી છે, માટે તે દિવસનું પેપર 18 તારીખે લેવામાં આવશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે આર્ટ્સવાળાનું 4 માર્ચે યોજાનારી નામના મૂળ તત્વ, ઇતિહાસ, જીવ વિજ્ઞાન અને કૃષિ, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા પેપર 18 માર્ચના રોજ લેવામાં આવશે। ધોરણ 12 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહનું 4 માર્ચના યોજાનાર જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીનું પેપર 16 માર્ચના રોજ બપોરે 3 થી 6 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે। જોઈએ આપણે વિષય વાત ધોરણ 10ની પરીક્ષાનું ટાઈમ ટેબલ। ટાઈમ રહેશે તમારો 10 થી 1:15 સુધી। 26 તારીખથી બોર્ડની એક્ઝામ તમારી શરૂ થાય છે અને 16 માર્ચે પૂરી થવાની હતી, જેમાં 4 માર્ચે સામાજિક વિજ્ઞાનનું પેપર છે ત્યાંથી હટાવી અને હવે તમારું 18 માર્ચે લેવામાં આવશે। તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષાનું ટાઈમ ટેબલ જોઈએ તો તમારો ટાઈમ 3 થી 6:15 સુધીનો રહેશે, જેમાં 4 તારીખે એકાઉન્ટનું પેપર આવતું હોવાથી તે પેપર ત્યાંથી હટાવી દીધું અને તે પેપર હવે 18 માર્ચે લેવામાં આવશે। તે રીતે 12 સાયન્સનું પણ બાયોલોજીનું પેપર 4 તારીખે લેવાનું હતું, તે પેપર હવે નહીં લેવાય અને એ તમારું 16 તારીખે લેવામાં આવશે। વિદ્યાર્થીઓ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર એટલે આજે 6 ડિસેમ્બર થઈ આજ સુધી ઓનલાઈન પરીક્ષા ફોર્મ તમે ભરી શકો। આજે છેલ્લો દિવસ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આવેદનપત્ર ભરવાની તારીખમાં જાહેર કરવામાં આવી હતી, જેમાં 7 નવેમ્બરથી ફોર્મ ચાલુ હતા। આજે 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન તમે ફોર્મ ભરી શકશો। બોર્ડ દ્વારા જણાવ્યું કે રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો આજે રાત્રે 12 વાગ્યા સુધી લેવામાં આવશે, પછી તેનો સ્વીકાર થાય નહીં। વિદ્યાર્થીઓને 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે। દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય દરેક વિદ્યાર્થીઓને વધારે મળશે, જેમ કે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની 5 મિનિટ, પ્રશ્નપત્ર વાંચવાની 10 મિનિટ અને જવાબ લખવા માટે એમ કરીને 1 કલાકથી 3 કલાક સુધીનો તે લોકોને સમય આપવાનો રહેશે। પેપર સેન્ટર પર તમારે 30 મિનિટ પહેલાં હાજર રહેવાનું રહેશે પહેલા દિવસે, બાકીના દિવસે તમે 20 મિનિટ સુધીમાં આવી જવાનું। આ છે આપણો એસએસસી અને એચએસસી, જેમાં અગાઉ જાહેર કરેલી તારીખ અને આવી સુધારેલી તારીખ, જેનું સંપૂર્ણ ટાઈમ ટેબલ તમને આ વિશે ઉપર દેખાય છે કે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન જે ભાઈ 4 તારીખે હતું ને હવે 18 તારીખે લેવાનું આવશે। તેવી રીતે ઇતિહાસ, જીવ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર બધા જ પેપરનું કઈ તારીખ 4 તારીખે જેટલા પેપર હતા હવે કઈ તારીખે લેવામાં આવશે તેનું નવું ટાઈમ ટેબલ આપણે અહીંયા જાહેર થઈ ગયું છે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10, 12 આર્ટ્સ, 12 સાયન્સ જે 2026માં બોર્ડની એક્ઝામ આપવાનો છે તમારા મિત્ર સુધી પહોંચાડો, જેથી તેમને પણ ખબર પડે કે આપણું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે અને હવે આ તારીખે આટલા વાગે પેપર લેવાશે। થેન્ક યુ।